સુરતમાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી। અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન મોત થયું હતું। બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો। સુરતના અઠવા ગેટ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા કોટક બેંકના આસિસ્ટન્ટ મેનેજરે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે। મૃતકને બચાવવા માટે ડોક્ટરોએ પૂરતું પ્રયાસ કર્યું, પરંતુ અંતે તેમને જીવ ગમાવી ઈજાઓથી મોતે શરણું લેવું પડ્યું। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ટક્કર આપનાર બાઇક ચાલક ઝડપથી પસાર થયો હતો અને અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હવે ઉમરા પોલીસ આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે। સુરતના નાનપુરા વિસ્તારમાં મસરત મંજિલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ સફી રેતીવાલા 24 એપ્રિલે રાત્રે ઘોડદોડ રોડ પાસે આવેલી કોટક બેંકમાંથી મોપેડ લઈને ઘરે જતા હતા। ત્યારે અઠવા ગેટ પાસે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે આવી તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે મુસ્તાકભાઈ રોડ પર પડ્યા હતા અને માથામાં ગંભીર ઈજા થઈ હતી। અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ હવે આ ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે। મુસ્તાકભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 5 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું। મૃતકના પરિવારજનો શોકમગ્ન છે। પુત્રનો રડતો રોડ આવી ગયો છે અને પત્નીનું રડતું કાળજું લોકોના આંખે આંસુ લાવતું બન્યું છે। પરિવારજનોએ ડ્રાઈવર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। હાલ ઉમરા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે મુસ્તાકભાઈ કોટક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। તેમને સંતાનમાં એક પુત્ર છે।